મારા જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. મારે મકાન છે ને મારે ખેતર છે ને મારે ટ્રેક્ટર છે, લેતા જાજો ભેગું આવે એટલું. અરે કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો. મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા ભલામણા અત્યારે હું ઘટે છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે વગર દોડે. છોકરા કાજુ બદામ ને વાગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. કોઈ અત્યારે કોઈ ફાટલા, કોઈ થીગડા વાળા કપડા પહેર્યા. આપણી માવડીઓ થીગડા મારી મારીને થાકી રહી. લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં, આ તારું એક આંગળી જાય એટલું ફાંકું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો પૈસા વાળા તમે જુઓ માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય, અને એમને પાછા દુનિયા હારાવાળા કે. બોલો અમારે એક ટાબરીઓ છે ને, દીકરાનો દીકરો, એવું પેન્ટ પહેર્યું હતું. મેં કીધું તાર પપ્પા જાય ગયા? એ કે સુરેન્દ્રનગર. મેં કહ્યું આવે એટલે કહેજે મારે વઢવું છે. કેમ? મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે સુરેન્દ્રનગર ભણવા જાસ ને? કે દાદા તમને ખબર નથી પડતી. મેં કહ્યું કેમ? એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા અમે પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને. કઈ મેં હાસ્યું રાખત અત્યારે તારા હારે એમ પહેરત. અરે શું ભલામણા આપણી માવડીઓ દે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું, મારી વાત અમુક કડવી લાગશે. જે બેનું જે ફેશન કરે ને બાપુ, માવડીઓ માપે, મારી માવડીઓ માપે રાખજો. ફેશનની બાપુ કરાય, ભગવાને આપ્યો વાપરો, ખાવ પીવો, પણ દેહના પ્રદર્શન ન કરાય. અને દેહના જેટલા પ્રદર્શન આ છે ને, રામાયણ છે ને, રામાયણ, હું તમને 1-2 દાખલા દઉં રામાયણના. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને રાવણે હરણ કર્યું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે, મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. એ આમ રાવણ માથે દ્રષ્ટિ પડે ને બાપુ, આ દુનિયામાં રાવણની રાખ ન પડે. ઈ ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને કેળો બતાવ્યો છે કે જે તમે કે ન કરો ને લક્ષ્મણ રેખા ટપી જાઓ ને, એટલે રાવણ તો ગામો ગામ રખડે. વેમમાં ન રહેતા મરી ગયા. પછી દીકરાની હોય, માની હોય, વહુની હોય, પત્નીની હોય, બાપાની હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. કોઈને પાવર હોય તો કંસ, કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા. મહીપતિ એ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાડે દીઠા મેકરણ, 10 હાથીના જેને ભુજાબળ હતા ને, ઈ આ દુનિયામાં બાપુ રાખના કૂતરાના મોતે મરી ગયા. શું તમને મને ઘટે છે? કોકના હારા દીકરા થઈ જાય, ખારી વહુ થઈ જાય, ખારી માં થઈ જાય તો બાપુ ઈશ્વર મારો બાપ બેઠો બેઠો નોંધ કરે. દીકરીઓને હું ખાસ કહું, હારી જનેતા વગર બાપુ હારા સંતાન ન થાય. પુરુષના કોઈ ઠેકાણા નથી. જો બહેનોના હું વખાણ નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓના. જ્યાં પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. જ્યાં થાકી ગયો પુરુષ ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેસી જાઓ, લાવો મારી પાસે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેચી નાખ્યો. અયોધ્યાની મહારાણી તારામતી. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો ઈ જગતજનની જોગમાયા એમ કહેતી હોય કે આ દેહનો ધણી તું શું, મારા બાપાએ તને હાથ આપ્યો છે, તું વેચી નાખતો હોય ભલે ને કાપી નાખતો હોય ભલે બાપુ, એના ઇતિહાસ થાય. તમારે મારે એક બે ટાઈમ રોટલાનું કહેતા તો લાલ સોળ મોટું થઈ જાય. એનું કામ જ નથી રામ. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી. એટલા માટે કહું, વાપરો, ખાઓ પીઓ, એની મોજ કરો. પણ બાપુ જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થયું છે. કોઈને જો વહેમ હોય તો ખોટી વાત. રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હોનાનું અણિયું હોય છે, કોઈ દી ભાર્યું હોય? અત્યારે આપણે અહીંયા આવ્યું હોય હોનાનું અણિયું તો આપણે જ ન માનવી. તો રામને નહીં ખબર પડી હોય દીદી કે હોનાના અણિયા હોય કે ન હોય? પણ એ આપણને બતાવવા માટે જે મોહની વાયા પાદરા પાટીઓ કાઢે ને એનું વાયા ઘરમાં પતન જ થાય બાપુ. મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. આ તમને મને રામાયણ છે ને, સે કાંઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી. હું તો એમ કહું છું કે રાવણ જેવો તો કોઈ એવો ભજનાનંદી કોઈ પુરુષ જ ન કહેવાય કે રામને અહીંયા સુધી ધક્કો કરાયો. આપણા ઘર સુધી ધક્કો જ કરાવો ના. કર્યા દીકરા 4 છે ને, એમાં મોટો છે એ બ્રહ્મનો અવતાર છે.
ઈ મને મારે તો મને મુક્તિ મળે ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે નહીં. સીતાજીને એટલા માટે જ લઈ ગયો હતો. અને સીતાજીને લઈ ગયો ને ત્યારે માં કહીને ઉપાડ્યા કે માં તું આવ્યું તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય અને મને મારે ને તો મને મુક્તિ મળી જાય. બાપુ આ રાવણનો હિસાબ હતો. તોય દુનિયા મનાણી છે સીતાજીને વહુ બનાવવા લાગ્યો. ઓલા પણ એવું ક્યાં છે? હું તમે તો સારું ન બોલી શકો તો કઈ નહીં, ખરાબ જ બોલવું છે. તો વનમાંથી લઈ જઈ અને પોતાના મેલે લઈ જવા રાવણને કોણ રોકત? અશોક વનમાં રાખ્યા છે, અશોક વાટિકામાં રાખ્યા. એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાત કરે એના ફરતો પહેરો મૂક્યો તો એ કે આનો ઊનો વા નો વાય ધ્યાન રાખજો. આ મંદોદરીએ કીધું સતી નારી હતી ઈ કે અગ્નિનો ગોળો તમે લઈ આવી કે તને નહીં ખબર પડે, તું શાંતિથી કરતી હોય કઈ. ઈ કે પણ વિનાશ થવાનો ઈ રાવણે ખુલાસો જ નથી કર્યો. એને બધી અંદર ખબર હતી કે વિનાશ કરવા હાટું કર્યું છે મેં, મારે જીવવું જ નથી. અને આ મને ન મારે કપાણે મરવું ભૂંડી હાલે તો જવું એના કરતા આ મને મારે મારો મેળ પડી જાય કે નહીં. મંદોદરીને નથી કીધું બાપુ, પોતે એની એકની નહીં આખા કુટુંબને બાપુ તારી દીધા, આખા કુટુંબને મુક્ત. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને જગાડીને કે એ જાગ જાગ, આમ જોતો ખરો વિનાશ થઈ ગયો. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. જાગને આખી દુનિયાનો બાપ છે, તું મોર થા ને હું આવું જ છું વાહન વાહે. ઈ રાવણ દુનિયા ગમે એ વાત કરી નાખે. કહેવાનો મારો અર્થ ઈ છે કે જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ એમ નામ કોઈ દુનિયા એને માનતી નથી ને કોઈ ભજતી નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કરવત મેલાવી જેને દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા, કરવત મેલાવી દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. જેને પીધા જેને જેલું ભોગવી, સાધુડા હોળીએ ચડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. પર દુખે જેનો આત્મો દુખી, રુદિયા જેના રડતા, રુદિયા જેના રડતા. પર દુખે જેનો આત્મો દુખી, રુદિયા જેના રડતા, રુદિયા જેના રડતા.
મપતમાં ભળતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા જય હો સાથ તીરથ સતે ગુરુ ના ચરણે કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના ચડતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના ચડતા બંધને ટળતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફત હરદી વાઠીની વિનતી તમે રેજો હાજરા હજુ આદિજા એ રામ પીર ના રે તન પ્રીતરા ભાઈઓ દોનો તેરી બેટિયા કીધી અને
દીઠા એ રામા પીર ના રે જય હો જય હો હા વિજયનંદા બાબત સમાચાર સુણીને એ જી માનવ મેળો તે દિયો સમાચાર 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 સુણીને રે માનવ મેળો તે દિયો જોવા તે દી એ પીરજી તણાઈ દીધાર દીઠા એ રામાપીર 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 જ્યાં જ્યાં ભજન છે ને ભજન અહીંયા વાતું પડી છે એમનામ ભજન બને નહીં કારણ કે ગાય છે બધા સાચું જ ગાય છે કોઈ ખોટું ગાય એવી કોઈ મારી વાત નથી અને મને સમજાઈ ગયું બીજાને નથી સમજાણું એવું કાંઈ નથી પણ ભજન છે ને ભજન જ્યાં જ્યાં બન્યા છે ને અહીંયા વાતું છે એમનામ ભજન ન થાય કારણ કે મહાપુરુષોએ પોતે પરફેક્ટ કરી અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે કેવી રીતનું શું છે તમે અને હું તમારો અને મારો આ પાંચ તત્વનો દેહ બનાવ્યો ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો દેહ બનાવ્યો એ કેવી રીતનો છે શું છે અને ક્યાં છે અને કેવી રીતે છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે આ વાણી ક્યારે બની હરભુજી આ વાણી ગઈ છે એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ હરભુજી એમને વાણી ગઈ કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના આ ક્યારે વાણી બનેલી ખબર છે તમને સદાય હું વાત કરું રામદેવજી બાપાને જ્યારે જવાનો સોદામ જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કર્યું અને કુટુંબને ભેળું કરીને કહે છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું એ કાન ખોલીને સાંભળી લ્યો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ એમ કહે કે રામદેવજી આ મળ્યા હતા તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં અને અહીં જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી બાપાને એમ થયું કે હું હરભુજીને મળવા જઈશ તો આમને શંકા જાગશે એટલે અગાઉ આમને ચેતવા કે દુનિયા કોઈ વાત કરે તમારે સમાધિ ખોલવાની નહીં અને આ ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પ્રગટ થશે આવું રામદેવજી બાપાએ એના કુટુંબને કીધું આખી દુનિયા સાંભળે છે પોતાના જ નથી સાંભળતા પોતાના જ નડે છે આ મીરાને કોણ નડ્યું રાણો નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાચ પ્રહલાદને કોણ નડ્યું એનો બાપો પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા એટલે આપણા નડે ને પછી બહુ રોજડા ન રોવા ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે નકા 1.5 કિલોમીટર એટલે અમને ઓળખે ને અમારા અમને ન ઓળખે એટલે આપણા નડે ને પછી બહુ ચિંતા ન કરવી સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે મંદિર છે ને મંદિર આપણે ખોટા છે એવી વાત નથી આપણે મંદિરે જઈ અહીંયા પગે લાગીને બધું કરીએ
પણ એ મૂર્તિ એમ નો કે આ બેહી જા, બે દી રોકા, તારો કાળનો વિહામો થઈ જાય. બૈરેથી માથાકૂટ થઈ હોય, છોકરાને માથાકૂટ થઈ હોય, દેણું થઈ ગયું હોય, પણ સંતની ઝૂંપડીએ જાઓ ને એમ કે ભાઈ બાપુ મારે મરી જવું છે, બૈરેથી કંટાળ્યો છું, છોકરાથી કંટાળ્યો છું, એટલે સંત એમ કે બેટા બે દી અહીં રોકાઈ જા, બધું પતી જાય. ઈ સંતની ભૂમિ છે. કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ એક તમે 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર ની આકલો મારે, આ ધર્મના વાવટા ફરકે છે, એ ભજન તમને મને મગજમાં બેસે છે. અમારા ગુરુ તો એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને, સાધુ હામો મળે ને, જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાયજો. એ કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી બાપુ, સાથેનો જો સીતારામ ન કરી શકો તો. અરે ઈ ભૂમિ છે. દીકરા જે કાપીને ખવડાવી દે, બૈરા આપી દે, કરવત મુકાવે, ફૂળીએ સડે, ઝેર પીવે, જેલમાં જાય, પણ બાપુ એને હરિના નામ છોડ્યા નથી, એને દુનિયા અટાણે યાદ કરે છે. કોકના બૂસ માર્યા હોય એને યાદ ન કરે, કાંઈક જેને સમર્પણ કર્યું હોય એને યાદ કરે. અરે તમે જોવો તો ખરા બાપુ. અને એમાં રામદેવજી બાપાનો જે પ્રતાપ છે આપણા કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં જ્યાં પીરાણું છે ને, પીરાણું જ્યાં જ્યાં હરિહર હાલે છે ને ત્યાં બધે પીરાણું છે. એક લખી લેજો, પીરાણું ન હોય ને બાપુ હરિહર ન હાલે. રૂપિયા તો બાપુ બધાની પાસે છે, રૂપિયાથી બાપુ શાંતિ નથી મળતી. આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો શાંતિ મળતી હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં, તો પૈસેથી નો શાંતિ લઈ લે. છોકરો આમ મોટું કરીને ખાવા બેઠો હોય, બૈરું આમ મોટું કરીને ખાવા બેઠો, હું પૈસા ને ગુડવા છે. ભીખ માગીને ખાય ને, ભીખ માગીને ઈ એક થાળીમાં બેહીને ખાય, પણ આનંદ કરતા કરતા ખાતા હોય. ક્યાંકથી છોકરો ખીચડી લઈ આવ્યો હોય, એક દીકરી બાપુ એક રોટલો લઈ આવી હોય, એની માં ક્યાંકથી શાક લઈ આવી હોય, અને એક થાળીમાં બેહીને બાપુ એવા માગણને અમે આનંદ કરતા જોયા છે. આનંદ બજારમાં જો મળતો હોત ને તો પૈસા વાળા આપણી પાસે કાંઈ ન રહેવા દે. અરે હળવા ફૂલ થઈ જાવ ને, કોઈની માથે કાંઈ છે નહીં, હું વજન લઈ લઈને ફરો છો. આ મને આયા કોણ, અમે તો પહેલી વાર આવ્યા, અમને કોઈ ઓળખતું નહોતું, તોય અમારી આ બધા ઓળખે અમને. ઠીક છે મીડિયાના માધ્યમથી, પણ અમે એવડું મોટું ક્યાં સારું કામ કરી નાખ્યું છે, તમારે ફોટા પડાવવા છે ને અમારે આ કરવું. આ ફૂલડા વેરતા વેરતા આવ્યા અમને, મને તો એમ થતું હતું કે અહીંયા અમારે અહીંયા કોઈ સકન નથી લેતું, આ હમણાં ફૂલડા પાથરે. એટલે અમારી જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે. અને આ બધું આના માધ્યમથી અહીંયા જે અમારા વિરોધી છે ને, આ લાઈવ હોય એટલે અહીંયા બાપુ અત્યારે હુતા નહીં હોય. અને આમ એ અમારો વિરોધ કરે, પણ આવું બધું જોવે ને, કારણ કે આવડા તો બધું દેખાડે ને, એટલા બધા માણસ છે, એટલા બધા સંતો છે, એટલા બધા સાજિંદા વાળા છે, એટલે અંદરથી ભડકો થાય એમને, મારા બેટો મારો. પણ પાછું એમ થાય કે એટલા બધા ખોટા ન હોય, હારો કંઈક માર્કે લાગે. અને એ જે વિરોધ કરે છે ને એમાં જ બાપુ અમારું હાલ્યું છે. મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ નિંદા કરતું હોય, કોઈ તમારું કાળું ધોળું કહેતું હોય ને, એની આમાં બાપુ છોડી દેજો. મારો નાથ તમારે નોંધ કરશે, આપણી ગેરંટી. કારણ કે મેં જિંદગીમાં છે ને ધોકા પસાડ્યા સિવાય કંઈ કર્યું નથી. મારી ઓળખાણ તમને આપી દઉં. હું એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય. આ તમે હેઠે બેઠા છો ને, આ સાધુ સંતોના ખોળામાં અમને બેહવા મળ્યું છે બાપુ, નક્કી થાય છે તમને? મને નક્કી નથી થતું હું અહીં કેવી રીતે આવ્યો છું. ભજન છે ને, એ ભજન છે. તમને મને આમાં મગજમાં, અને ભજન સમજાય એવું નથી. એની માટે બાપુ સદગુરુ જોવે, માથે ધણી જોવે. ધણી વગરના બાપુ ઢોરા રખડે જેટલાય, કોઈ ખાવાય નથી દેતું. ધણી ન હોય ને એના દુનિયામાં કોઈ ઓળખતું જ નથી. ભજન ભજન એમનામ સમજાય નહીં, એની માટે સદગુરુ જોવે. માથે બાપુ ધણી વિના વાત ન સમજાય, ખોટી વાત. એ વાત જ ખોટી છે. અને જેને જેને સમજાયું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, સમજાઈ ગયું. એક બજારની બજારમાં સવારામ સાહેબ ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો ને ગોતે નહીં ગોતે, સેટે સેટે, આદલ તો અંતર
ઘરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ સવા બાપાનો જબુમાને વાગી ગયો ને બાપુ કામ થઈ ગયું. એમ આખી રાત તમે બેહો ને એકાદો શબ્દ જો વાગે નહીં તો અમારી તમારી બેયની કઠણાઈ કહેવાય. આમાંથી બાપુ 2 જણાને 5 જણાને અમારા શબ્દની કંઈક અસર થવી જોઈએ. બાકી તો નકર અમે અહીંથી 1.5 કિલોમીટર તણાઈને આવ્યા છીએ. જો અમારું આમાં ક્યાંય ન ઉતરે તો અમારી આ કઠણાઈ કહેવાય ને ભલામણ. એટલે જ મહાપુરુષો કહે છે તમારે અને મારે આ બાપુ જેટલા મહાપુરુષો થયા ને લોઢાના સેણ્યા સાયવા છે પણ બાપુ એને ઢીલું નથી મૂક્યું. ત્યાં આ દુનિયા એને યાદ કરે છે. એટલે કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા. ગરીબ જારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા. ગરીબ જારે કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા. હાડુડા હે માળે ગળતા સંતને એ સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં. લાલભાઈ પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા. નો તાઈ ડરતા સંતને સંતપણા રે
ભાઈ નથી મફતમાં મળનાર. તારી વાડી નો ઈ તું ધણી, આ બધી તારી વાડી નો તું ધણી, લીલી તું રાખજે મારા નાથ. ઈ બોલતા માંથી બતાવજે, તું ધરજે. નારીને જીધે કોઈ આંગળી એનો કાપે જીવાલીનો ઈજલા રમે હોપી દીધા. ઇતિહાસ